મંદિરમાં મહિલા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની શહેરના અઠવા પોલીસે ધરપકડ કરી છે। સીધા પોલીસ કસ્ટડીમાં દેખાતો વિવેક કુમાર પ્રતિહર્ષ જે નાનપુરા ખાતે આવેલા એક મંદિરમાં જે છે પૂજારી છે અને ત્યાં જ મંદિરમાં જે છે સાફ સફાઈના કામ કરવા માટે આવતી પરિણીત મહિલાને જે છે તેણે લગ્નની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેણે મંદિરના પહેલા માળે જે છે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, જે આરોપી જે પૂજારી જે છે મંદિરનો મહિલાને ફરાવવા માટે જે છે શહેરના વિવિધ વિસ્તારોમાં લઈ ગયો હતો અને ત્યારબાદ પણ જે છે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। પૂજારી જે છે તેની ઉંમર જે છે 26 છે। 26 વર્ષીય આ વિવેક નામનો જે પૂજારી છે છેલ્લા કેટલાક વર્ષથી જે છે નાનપુરાના રામજી મંદિર ખાતે જે છે પૂજારી તરીકે જે છે ત્યાં રહેતો હતો અને ત્યાં સાફ સફાઈ કરવા માટે આવતી જે મહિલા જે છે તેને જે છે પ્રેમજાળમાં ફસાવી લીધી હતી। પ્રેમજાળમાં ફસાવ્યા બાદ જે છે મહિલાને જે છે તેને જે લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ જે છે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। મહત્વની વાત એ કહી શકાય છે કે 37 વર્ષીય જે મહિલા જે છે તેણે જે છે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને પૂજારી જે છે 26 વર્ષનો જે છે, પરંતુ જે રીતના જે છે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ જે છે મહિલા સાથે લગ્ન ન કરતા સમગ્ર મામલે જે છે મહિલાએ જે છે અઠવા પોલીસનો સંપર્ક સાધ્યો હતો। અઠવા પોલીસે જે છે આરોપી પૂજારી વિરુદ્ધ જે છે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે, તેની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે। પ્રશાંત ઇડવિરે, જે મીડિયા, સુરત।